વલસાડ જિલ્લામાં કેરી પકવતા ખેડૂતોને આ વર્ષે પણ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં થયેલા બદલાવના કારણે કેરીના પાકને નુકસાનીની ભીતિ દેખાઈ રહી છે। ખેડૂતોને શરૂઆતના ધોરણે સારા પાકની આશા હતી। આંબા પર ભરપૂર પ્રમાણમાં મોર પણ બેઠા હતા, પરંતુ વાતાવરણે ખેડૂતોની આશા પર પાણી ફેરવી નાખ્યું। આંબા ઉપરના મોર કાળા પડી ગયા છે, જેથી હવે આંબાવાડીઓમાં 25 થી 30% જ કેરીના પાકનું ઉત્પાદન થશે તેવી શક્યતા છે। વલસાડ જિલ્લામાં અંદાજે 35,000 હેક્ટર વિસ્તારમાં આંબાવાડીઓ આવેલી છે। દર વર્ષે જિલ્લામાં હજારો ટન કેરીનું ઉત્પાદન થાય છે, પરંતુ આ વર્ષે ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું। જે વિસ્તારમાં જે લોકોનું ફ્લાવરિંગ થયું છે 100%, એ વિસ્તારનો પાક બી હવામાનમાં શું ફેરફાર હતો કે એ લોકો પર મંજરી જે કેરી બેસવા જોઈએ એ બેસી જ નથી। આ વર્ષે કેરીનું ઉત્પાદન ઓલ ઓવર ગુજરાતમાં બી જોવા જેવું અને દક્ષિણ ગુજરાતમાં 20 થી 30% વધુ ઉત્પાદન થશે જ નહીં, અને ગયા વર્ષથી પણ આ વર્ષે ભાવ ઊંચા રહેશે। ગ્લોબલ વોર્મિંગ કે બીજું કઈ કારણો વાતાવરણમાં અચાનક પલટો આવવાથી દિવસે વધુ ગરમી અને રાત્રે ઠંડી, અસમાન વાતાવરણને કારણે કેરીના મગિયા જે છે એ મગિયા નીચે ખરી પડ્યા, જેથી કેરીના પાકને ખૂબ જ નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે। પણ આ ખરાબ વાતાવરણના લીધે, ઠંડી ગરમીના લીધે કાળી પડી ગઈ અને ખરી ગઈ, અને દવાઓ પણ બહુ છાંટવી પડી। દવા છાંટવાથી બી કોઈ એટલો બધો ફાયદો થયો નહીં મળે, અને આ વખતે ખેડૂતોને નુકસાન થાય।